હેલો મિત્રો, તો જય માતાજી બધાને। તો બધા મિત્રો કેમ હશો? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું। તો મિત્રો આજે આપણે ગો કુર્તીનું કટિંગ કરેલું છે, તો એ કેવી રીતે એમાં સિલાઈ કરવી એ શીખવાના છે મિત્રો। તો આપણે આમાં પહેલાં ગાની લંબાઈ ને પહોળાઈનું કટિંગ કરી નાખવાનું છે। 3.5 ઇંચ લંબાઈ લીધી, 2.5 ઇંચ ગાની પહોળાઈ લીધી। તો મિત્રો આપણે પાછળના ભાગમાં પણ આપણે કટિંગ કરવાનું છે ગાનું, તો એ આપણે 2.5 ઇંચની લંબાઈ લેવાની છે। પહોળાઈ આપણે આ ભાગમાં લીધેલી છે એટલી જ લેવાની છે। એનું અસ્તર કટિંગ કરેલું છે મિત્રો। તો આ જ રીતે આપણે એમાં ઊંધું ગોઠવવાનું છે। આ બાજુ આપણે ટાસણી લગાડી દેવાની છે, અથવા અહીંયા સિલાઈ પણ આપણે લગાડી દેવાની, ટાસણી ન હોય તો 100 ખૂતાડી છે। હવે આપણે આ બાજુથી આપણે સિલાઈ શરૂ કરતા આ બાજુ નીકળી જવાનું છે। સિલાઈ મારી દીધી, હવે આપણે કટિંગ કરી નાખવાનું છે। આ જ રીતે ટક્સ આપી દેવાના છે। અને પલટાઈ નાખવાનું છે। આ જ રીતે મિત્રો આપણે વ્યવસ્થિત કરીને પછી આપણે અહીંયા 1/2 ઇંચની સિલાઈ મારવાની છે। હવે આપણે ગાઉને ફરતે સિલાઈ મારી, હવે આપણે અસ્તર જોડી દેવાનું છે। મિત્રો જે કાપડ આપણે
અડધું વધુ છે તેને આપણે આવી જ રીતે કટિંગ કરી નાખવાનું છે. તો મિત્રો હવે આપણે આ બંને ભાગ જોડાઈ ગયા છે. આ જ રીતે ગળો ને એવું બધું બનાવી નાખ્યું છે બંને સાઈડનું. તો હવે છે ને આપણે આના ખંભા જોડી દેવાના છે. તો આપણે આને ધારી સિલાઈ મારી દઈશું. તો આપણે ખંભા જોડી દીધા છે મિત્રો. હવે આપણે બાંય જોડવાની છે એટલે પેલા બાંયની પટ્ટી વાવી દેવાની છે. આપણે ડબલ કરીને પટ્ટી વાવવાની છે. મિત્રો આ જ રીતે આપણે હવે બાંય જોડવાની છે. જે ક્રોસમાં આપેલ હતી એ બાંય આગળ રાખવાની છે અને આ જ રીતે આપણે જોડી દઈશું. મિત્રો આપણે બાંય બંને બાજુ લગાડી દીધી છે. બંને બાજુ બાંય લગાડી દીધી બરોબર. હવે આપણે આ બંને ભાગને આપણે જોઈન્ટ કરી દેવાના છે. આ જ રીતે આપણે જોઈન્ટ કરી દઈશું. આ બંને ભાગ જોડી દીધા છે. આપણે સરખા કરી નાખ્યા છે. તો મિત્રો આપણે આ જ રીતે વચ્ચે ટક્સ આપી દેવાના છે. આ જેનું ઘેરનું કાપડ છે. આમાં પણ આપણે વચ્ચે ટક્સ આપવાના છે. આ જ રીતે બંને ભાગમાં ટક્સ આપ્યા તો આપણે અહીંથી આપણે ચીપટા મૂકવાનું શરૂ કરશું તો બંને બાજુ ચીપટા સરખા આવે એટલા માટે.
મિત્રો થોડુંક આપણે ફિટિંગમાં વયું જાય એટલે અહીંયા તમે નો શિફ્ટ આલ્યો તો એ હાલે. એ જ રીતે મિત્રો પાછું આપણે આ ભાગમાં પણ આપણે શિફ્ટા લેવાના છે નાના નાના. શિફ્ટા લઈ લીધા મિત્રો. હવે આપણે આની ઉપર ધારી સિલાઈ મારી દેવાની છે આ જ રીતે. ધારી સિલાઈ મારી દીધી મિત્રો. હવે આપણે આને જે બે ભાગ છે ત્યાં આપણે આ જ રીતે જોડી દેવાના છે. આ બંને ભાગ જોડી દીધા મિત્રો. હવે આપણે નીચેના ભાગમાં જે ત્રાસ હોય ત્રાસ કટિંગ કરીને આપણે સિલાઈ મારી દેવાની છે અહીંયાથી પણ. સાડા 8 થઈ ગયા. અહીંયા 7.5 લેવાનું છે. ને અહીંયા 36 એટલે 9.5. બાયની પોવાય 10 ઇંચ એટલે 10ના અડધા કરવાના, ડબલ ભાગ કરવાના એટલે 5. આ બાજુ નિશાન આપીને આપણે ફિટિંગ કરી નાખવાનું છે.
આ દોરી જે લટકાવી છે એને જોવાનું છે આપણે કે આપણે સાઈડમાં આમ આવી જ રીતે પકડી રાખવાની છે તો સીધી રહીને કે પછી ત્રાંસી આપણે આમાં ફિટિંગ ભેગી વહી જાય. બંને બાજુ બબ્બે ફિટિંગની સિલાઈ આપણે લગાડી દેવાની છે પ્લેટની, એટલે એને ખોલવી હોય ગમે ત્યારે ફિટિંગ થતું હોય વધારે તો ખોલી શકે છે. તો આપણે ફિટિંગની સિલાઈ મારી દઈએ ત્યાં પછી હવે આપણે આ રીતે ટક્સ આપી દેવાના છે. તો ફિટિંગ આમ સરસ લાગે, ફિટિંગમાં પહેરે એટલે સરસ મજાનું ફિટિંગ હોય એવું એને લાગે, અંદર ફિટ ન થાય એવી રીતે ઘડ્યું ન પડે એટલે આપણે કાપા મૂકવાના છે. મિત્રો આપણે ગો કુર્તી બની ગઈ છે. કેવી સરસ મજાની બની છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.